શિવજીનો પવિત્ર મહિનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ભક્તો શિવના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા છે। જ્યારે પણ આપણે શિવ મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે નંદી શિવ પરિવાર સાથે અથવા તો મંદિરની બહાર અમુક અંતરે જરૂર હોય છે। મંદિરમાં જ્યાં પણ ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યાં તેમના ગણ નંદી મહારાજ હંમેશા સામે બિરાજમાન હોય છે। ધાર્મિક માન્યતા મુજબ જે રીતે ભગવાન શિવના દર્શન અને પૂજાનું મહત્વ છે એ જ રીતે નંદીના દર્શન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ ભોલેનાથનું વાહન નંદી મહારાજ આ કેવી રીતે વાહન બન્યા, નંદી સાથે જોડાયેલી કથાઓ અને નંદીને રાવણને શા માટે શ્રાપ આપ્યો હતો, નંદીએ રાવણને શ્રાપ શા માટે આપ્યો હતો। તો નંદીની પૌરાણિક કથા છે। બ્રહ્મચારી બનવાને કારણે શિલાદ મુનિનો વંશ ખતમ થતો જોઈ એમના પૂર્વજો ચિંતા કરવા લાગ્યા। ઋષિ ગૃહસ્થ આશ્રમ અપનાવવા માગતા ન હતા કારણ કે તેઓ યોગ અને તપસ્યામાં વ્યસ્ત હતા, પરંતુ તેમના પૂર્વજોની ચિંતા પણ તેમનાથી જોઈ શકાતી ન હતી। આ શિલાદ મુનિએ તેમના તપસ્યાથી ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કર્યા અને જન્મ મૃત્યુથી મુક્ત પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન માંગ્યું, પરંતુ ઇન્દ્રએ ઋષિને કહ્યું કે તમે વરદાન માટે અસમર્થ છો અને તેમણે ભગવાન શિવની તપસ્યા કરવી જોઈએ, કારણ કે જન્મ અને મૃત્યુથી મુક્ત થવા વરદાન આપવાનો અધિકાર ફક્ત ભગવાન ભોળાનાથને જ છે। ભગવાન શિવના મહિમાને કારણે ઋષિ શિલાદને એક પુત્ર થયો જેનું નામ નંદી રાખવામાં આવ્યું છે। ભગવાન શંકરે મિત્ર અને વરુણ નામના બે ઋષિઓને શિલાદના આશ્રમમાં મોકલ્યા, જેમણે નંદીના ટૂંકા જીવન વિશે જણાવ્યું। ત્યારે નંદીએ આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મહાદેવની પૂજા કરીને મૃત્યુને જીતવા માટે વનમાં ગયા। રાત દિવસ તપસ્યા કરી ભગવાન શિવે નંદીને દર્શન આપ્યા। જ્યારે શિવજીએ નંદીને તેમની ઈચ્છા વિશે પૂછ્યું તો નંદીએ કહ્યું કે હું આખી જિંદગી માત્ર તમારી સાથે રહેવા માંગુ છું। શિવજીએ તેને ગળે લગાડ્યા। ભગવાન શિવે નંદીને બળદનો ચહેરો આપ્યો અને તેને પોતાનું વાહન બનાવ્યું। તેને મિત્ર અને સૌથી શ્રેષ્ઠ ગણ તરીકે સ્વીકારી લીધો। આ સાથે ભગવાને નંદીને અમરત્વનું વરદાન પણ આપ્યું। એમણે એવું પણ વરદાન આપ્યું કે જ્યારે ભગવાન શંકરની કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ત્યારે તેમની સામે નંદી રાખવાનું ફરજિયાત રહેશે, નહીં તો એ પ્રતિમા અધૂરી ગણાશે। નંદીના શ્રાપના કારણે હનુમાનજીએ રાવણની લંકા બાળીને રાખ કરેલી। આપણે ક્યારેય કોઈ જીવને દુઃખ ન આપવું જોઈએ। જો આપણે કોઈને દુઃખી કરીએ છીએ તો એના મનમાંથી નીકળતું દુઃખ કોઈ પણ વ્યક્તિના અંધકારને તોડી નાખે છે, પણ તેનો વિનાશ તરફ પણ વાળે છે। ખાસ કરીને મૂંગા લાચાર પશુઓ અને પક્ષીઓને ક્યારેય નુકસાન કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ, કારણ કે પ્રાણીઓ અને પક્ષીઓ પર ભગવાન વિશેષ આશીર્વાદ છે। ખાસ કરીને મહાદેવ ક્યારેય બધા જીવોમાં ભેદ કરતા નથી। આ જ કારણે જે વ્યક્તિ તેમને દુઃખ પહોંચાડે છે તે ચોક્કસપણે તેમના કાર્યોની સજા મેળવે છે। ઉદાહરણ તરીકે રામાયણ અને શિવપુરાણમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ નંદીએ ગુસ્સામાં આવી રાવણને શ્રાપ આપ્યો હતો। શિવપુરાણ અને રામાયણમાં વર્ણવેલી પૌરાણિક કથા જાણીએ આવો। નંદી ભગવાન શિવના પ્રિય ભક્ત છે। નંદીને માત્ર ભગવાન શિવનું વાહન જ માનવામાં આવતું નથી, પરંતુ નંદી મહારાજ મહાદેવના ભક્ત પણ છે। નંદીને નિર્દોષ જીવ માનવામાં આવે છે। તેમના સરળ વર્તનને કારણે નંદી ભગવાન શિવને પ્રિય છે। નંદીનો સ્વભાવ ખૂબ જ સરળ અને સીધો હોય છે, પરંતુ જો નંદીને કોઈ વાત પર ગુસ્સો આવે તો નંદીનું સ્વરૂપ ખૂબ જ રાક્ષસી બની જાય છે। આ ગુસ્સામાં તે નંદી સિંહ સાથે અથડામણ પણ કરે છે। નંદીને ગુસ્સે થવાની એક ઘટના રાવણ સાથે પણ જોડાયેલી છે। રાવણ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત ઉપર ગયા હતા। રામાયણમાં ઉલ્લેખ છે કે લંકાપતિ રાવણ પણ ભગવાન શિવના પરમ ભક્ત હતા। રાવણે તેના ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી। તે પછી કૈલાસ પર્વત ઉપર ગયો અને ભગવાન શિવને લંકામાં સ્થાયી થવા માટે પ્રાર્થના કરી, પરંતુ મોહ માયાથી દૂર રહેવા ભગવાન શિવે રાવણની વિનંતી સ્વીકારી નહીં। ત્યારે રાવણ ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત પર પહોંચ્યો।
ભગવાન શિવને મળતા પહેલા રાવણ નંદીને મળ્યો હતો. જ્યારે રાવણ કૈલાસ પર્વત પર પહોંચ્યો ત્યારે ભગવાન શિવે તપસ્યામાં મગ્ન હતા. આવી પરિસ્થિતિમાં જ્યારે રાવણે નંદીને મળવા આવ્યું ત્યારે નંદી મહારાજે રાવણને રાહ જોવા કહ્યું. પરંતુ અહંકારના પ્રભાવના કારણે રાવણે નંદી પાસે તેમનો પરિચય માંગ્યો. નંદી મહારાજે પોતાના ભગવાન શિવના મહાન ભક્ત ગણાવ્યા. નંદીની વાત સાંભળી રાવણ ગુસ્સે થયો, કારણ કે રાવણ પોતાને શિવનો સૌથી મોટો ભક્ત માનતો હતો. રાવણે નંદી સાથે દુર્વ્યવહાર કર્યો. પોતાને મહાદેવનો ભક્ત ગણાવતા બળદ જેવા માણસને જોઈ રાવણ ખૂબ હસ્યો. રાવણ તેના ઘમંડમાં જોર જોરથી હસવા લાગ્યો અને પછી તેણે નંદીને કહ્યું, મારે વાનર જેવા ચહેરાવાળા માણસ સાથે વાત કરવી નથી. મને ખબર નથી કે તું મનુષ્ય કે પ્રાણી. તું માણસ જેવો તો લાગતો નથી, તો તું પછી મહાદેવનો ભક્ત કેવી રીતે? હું અહીં મહાદેવના દર્શન કરવા આવ્યો છું, તેથી હું તારા કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું. તને ખબર નથી કે હું સોનાને લંકામાં રહું છું, મહાદેવનો ભક્ત છું, એટલે અહીં આવ્યો છું, નહીં તો અહીં કોણ આવવા માંગે છે? રાવણની વાત સાંભળી નંદી મહારાજ ગુસ્સે થાય છે. ગુસ્સામાં આવી અને રાવણને કહ્યું, મહાદેવના ભક્ત બનવા માટે સંપૂર્ણ મનુષ્ય બનવાની જરૂર નથી. કોઈ પણ જીવ ભગવાન શિવનો ભક્ત હોઈ શકે. શિવ તેમના ભક્તોમાં ભેદ રાખતા નથી, કારણ કે તેમાં બધા ભક્તો સમાન છે. પરંતુ તમારા જેવા માનસિકતા ધરાવતા લોકો મહાદેવના સાચા ભક્ત ન હોઈ શકે. તેથી હું તમને શ્રાપ આપું છું કે એક દિવસ વાનર જેવી દેખાતી વ્યક્તિ તમારા અહંકારને તોડી નાખશે અને તારી લંકા બળીને રાખ થઈ જશે. આ સિવાય તારું મૃત્યુ પણ સાચા શિવ ભક્ત હાથે થશે. સમય વીતતા સાથે નંદી મહારાજના શ્રાપનું ફળ આવ્યું અને રાવણની લંકા હનુમાનજી દ્વારા બાળીને રાખ થઈ. એ જ સમયે વિષ્ણુ અવતાર શ્રી રામના હાથે રાવણનું મૃત્યુ થયું. આ રીતે નંદી ભગવાનના શિવના પ્રિય બન્યા. પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા છે. એકવાર દેવતાઓ અને દાનવો મળી સમુદ્ર મંથન કર્યું અને પછી સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓની વહેંચણી કરવા માટે લડાઈ શરૂ થઈ. આવી સ્થિતિમાં ભગવાન શિવે સમુદ્રમાંથી નીકળેલું હળાહળ ઝેર પી જગતનો ઉદ્ધાર કર્યો છે. ઝેરના થોડા ટીપા બહાર નીકળી જમીન પર પડ્યા. નંદીએ પોતાના જીભ વડે આ ટીપા ચાટ્યા. નંદીનો તેમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈ શિવે તેમના સૌથી મહાન ભક્તનું બિરુદ આપ્યું. તેમને એવું વરદાન આપ્યું કે તેમને જોઈને લોકો ચોક્કસપણે નંદીને વંદન કરશે. શિવ ભક્ત નંદીના કાનમાં કેમ બોલે છે પોતાની ઈચ્છાઓ? નંદીના દર્શન કરવાથી મનને અપાર શાંતિ મળે છે એવું માનવામાં આવે છે. ભગવાન શિવ મોટા ભાગે તેમની તપસ્યામાં મગ્ન રહે છે. ભગવાન શિવની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે માટે નંદી તેમની ચેતનામાં સ્થિત છે. એવું માનવામાં આવે છે કે જે કોઈની ઈચ્છા નંદીના કાનમાં સંભળાવે તે ચોક્કસપણે ભગવાન શિવ સુધી પહોંચાડે છે. પછી નંદીની પ્રાર્થના બની જાય છે, જે ભગવાન શિવ ચોક્કસપણે પૂર્ણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું, જે ભક્ત પોતાની ઈચ્છાઓ તમારા કાનમાં ઈમાનદારીથી બોલશે તેની બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી થશે. આત્મા અને શરીરનું બંધન નંદી અને શિવ જેવું છે. જેમ નંદીની આંખો શિવ તરફ હોય છે, એવી જ રીતે આપણી આંખો પણ આત્મા તરફ હોવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની ખામીઓ જોવી જોઈએ. વ્યક્તિએ હંમેશા બીજા માટે સારી લાગણી રાખવી જોઈએ. નંદીની વાત એ છે કે શરીરનું ધ્યાન આત્મા તરફ હોય ત્યારે જ દરેક વ્યક્તિ ચારિત્ર, આચાર અને વ્યવહારમાં શુદ્ધ બની શકે છે. જય ભોળાનાથ.